ઉનાના ધારાસભ્ય કેસી રાઠોડનો એક વિડીયો વાયરલ થયો છે। જાહેર સભામાં કેસી રાઠોડે પ્રતિક્રિયા આપી। ભરતી મેળો ચાલુ છે, આવવાનું હોય તે આવી જાય તેવું કહેતા તે જોવા મળી રહ્યા છે। ઘણાને આવવું છે પણ ઘણું બધું જોઈએ છે। ખાતો નથી અને લેતો નહીં એવું કહે છે પણ મૂકતા નથી। ઉનામાં યોજાયેલા પીએમ આવાસ યોજના કાર્યક્રમમાં નિવેદન આપ્યું કેસી રાઠોડે। કાર્યક્રમમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના અધિકારીઓ હાજર રહ્યા હતા। 30 વર્ષ સુધી 25 વર્ષ સુધી આ તાલુકાની અંદર તમે જે ગરીબોનું નુકસાન કર્યું છે, આ તાલુકાનું નુકસાન કર્યું છે, તાલુકાના ગામડાનું નુકસાન કર્યું છે, તાલુકાના વિસ્તારનું નુકસાન કર્યું છે, શેડ નુકસાન કરાયું હોય તો સૌથી વધારે શેડ નુકસાન કરાવવામાં કરાયું તો આ ચૂંટાયેલા ધારાસભ્યોએ ખોટી મીઠું વાતો કરવી। ખાતો નથી, પીતો નથી, આપે તો મૂકતો નથી, આવી વાતો કરનારા લોકો, સત્તાથી વંચિત રહેનારા લોકો, સત્તા વગરના કેમ જીવી શકાય, સત્તાથી રહી શકાતું નથી। 2022 અંદર તમે જે 43,500 મતથી તમે જે ઝટકો આપ્યો છે, તમે જે શોટ આપ્યો છે, આજ સુધી સુઈ શકતા નથી, સત્તા વગર રહી શકતા નથી અને આજે હવાત્યા મારે છે। હવાત્યા મારવા મિત્ર મારે આવા સત્તા લાગુ લોકોને કેવું છે, તમારા લોકોના માધ્યમથી મીડિયાવાળા ખાસ નોંધ કરે। સત્તા વગરના રહી શકતા આવા હવાત્યા મારનાર લોકોને મારે કેવું છે, ભારતીય જનતા પાર્ટીનું મન ખુલ્લું છે, અમારું મન પણ ખુલ્લું છે। ભારતીય જનતા પાર્ટીએ કોઈ પણ સમાજના કોઈ પાર્ટીના લોકો હોય અને ભરતી મેળો ચાલુ છે। અત્યારે ભરતી મેળામાં જો આવવાનું હોય તો પ્રેમથી આવી જાઓ। આવવું છે પણ ક્યાંક ને ક્યાંક મોટી મોટી વાતો કરીને આવવું છે। મારે આ જોઈએ છે, મારે તે જોઈએ છે, મારે પેલું જોઈએ છે, કાંઈ મળશે નહીં। લોકોની સેવા કરવાની ઈચ્છા હોય, સત્તામાં રહેવાની ઈચ્છા હોય, 35 વર્ષથી કોંગ્રેસમાં નાના મોટા થઈ ને સત્તા માટે ભાજપમાં આવવાની તૈયારી હોય તો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે નહીં, સરકારના ધારાસભ્ય થઈ અમારા ખુલ્લા મને તમને આમંત્રણ આપીએ છીએ। આજ કાલે ને આજે આવી જાઓ, આજે પણ તમને હાથ પડાવવા તૈયાર છે। પણ અહીંયા આવ્યા પછી જ્યાં કોંગ્રેસમાં રહીને કઈ નથી કરી શક્યા, અહીંયા આવ્યા પછી પણ લોકસેવાની કામગીરી કરવાની તૈયારી રાખજો।